નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। પોરગામે વિરાટ હિન્દુ સંમેલન સનાતન સંસ્કાર અને એકતાનો શક્તિશાળી સંદેશ। વડોદરા નજીક આવેલા પોરગામે 12 ગામોના સહભાગ સાથે વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું। સંમેલનમાં અખંડ ભારત, હિન્દુ ધર્મની સશક્તતા અને સનાતન સંસ્કારો અંગે ઉર્જાસભર પ્રવચનો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પોરગામ તેમજ આસપાસના 12 ગામોના હિન્દુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન અલગ અલગ ગામોના યુવાનો દ્વારા તલવારબાજી અને લાઠીદંડ જેવા પરંપરાગત શૌર્ય પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર વધાવ્યા। 12 ગામના સરપંચોને ગામોની તરફથી પ્રતિનિધિ તરીકે મંચ પર આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મ, સનાતન સંસ્કાર અને સશક્ત ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો। ઉપસ્થિત વક્તાઓએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવા અને સમાજમાં એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ એક સ્વરે વંદે માતરમનું પણ ગાન કર્યું હતું અને ત્યારબાદ પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। સંમેલને સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો। રિપોર્ટર અજય પડિયાર, વડોદરા ગ્રામ્ય। આજે વડોદરા જિલ્લાના પોરમંડલ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ સશક્ત, સમરસ અને સંગઠિત ભારત, વિકસિત ભારત, તે માટે અહીંયા પોરની આજુબાજુના લગભગ 12 જેટલા ગામોના અનેક આત્મીયજનો એકઠા થયા અને બધાએ સ્વચ્છ, શ્રેષ્ઠ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો અને તે અંતર્ગત અહીંયા ગુજરાતના અલગ અલગ પ્રાંતના આત્મીયજનો આવી અને બધાને માર્ગદર્શિત કર્યા। ઓમ જય ભગવાન। દ્વારા આપણી સામાજિક એકતા, સનાતન સંસ્કૃતિ અને સનાતન સંસ્કારના પ્રતિક રૂપે આજે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા 12 ગામના આજુબાજુના બધા શ્રેષ્ઠીઓ, આપણા સૌના મિત્રો અને સનાતની ભાઈઓ બહેનો હાજર રહ્યા અને આ બહુ જ સુંદર આયોજન હતું, જેમાં તલવારબાજી, જેમાં લાઠીદંડના પ્રયોગો અને આપણા સનાતનની સંસ્કૃતિની અમે બધાએ વાતો કરી। એ માટે આ સંઘને અને આ મંડળને મારા અભિનંદન।